બિનઅધિકૃત વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા એનડીપીએસના ગુના શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ હોય એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન તડવીનાઓ ઓફિસ ખાતે હાજર હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભૂત બાતમી મળેલ કે ઝેર ગામે ગમણ ફળિયામાં રહેતા જોડિયાભાઈ મથુરભાઈ રાઠવા નાઓના પોતાના કબજાના મકાનની પાછળ ખેતરવાડામાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ છોડ ઉગાડેલ છે જે હકીકતના આધારે જોડિયા મથુરભાઈ રાઠવા ઉંમર વર્ષ 42 ધંધો ખેતી રહે ઝેર ગમણ તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓના કબજા ભોગવટાના ખેતરવાડામાં તપાસ કરતા તુવરના વાવેતરમાં વનસ્પતિજન્ય ગાંજાના છોડ નંગ 16નું વજન 41.500 કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 4,15,000 ગણીના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી મળી આવતા તેઓના વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. છોટાઉદેપુર પોલીસ નશાકારક દ્રવ્યોની સામે એક ઝુંબેશના રૂપે કામગીરી કરી રહી છે. આ કામગીરીના ભાગરૂપે એસઓજી ટીમ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઝેર ગામે જોરિયાભાઈ મથુરભાઈ રાઠવા નામના ઈસમ ગેરકાયદેસર નશાકારક દ્રવ્યોનું વાવેતર કરી રહ્યો છે એવી માહિતી મળી હતી. જેના માહિતીના આધારે એસઓજી ટીમે આરોપીને લગભગ 41 કિલો 500 ગ્રામ જેટલા ગાંજાના વાવેતરના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. લગભગ 4,15,000 જેટલો મુદ્દામાલ પકડાયો છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.